અગાઉના બે વિડીયોમાં આપણે 1થી કરીને 60 સુધીના એમસીક્યુની ચર્ચા કરી હતી. આ એમસીક્યુ છે આરટીઆઈ 2005 અંતર્ગત એમસીક્યુ અને કેટલાક બંધારણના એમસીક્યુ છે જે એક્ઝામ માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જે મારા મિત્રો છે એ ક્લાસ 1, 2 અને એઈઆઈ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તેમજ ટીપીઓ અને ડીપીઓ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને ગુજરાત રાજ્યની કોઈ પણ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ જાહેર પરીક્ષાની તૈયારી કરે છે એમના તમામ મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે. આજના વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 61થી સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 61, વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હકમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય? દરેક વ્યક્તિને ભારત દેશના દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે, પણ મિત્રો એ હક છે એ અમુક સંજોગોમાં એના પર નિયંત્રણ મૂકી દેવામાં આવે છે. તો કયા એવા સંજોગો છે કે જેના કારણે તેના પર નિયંત્રણ મૂકી શકાય? નંબર 1, વિદેશી રાજ્યો સાથેના સંબંધો ધરાવતી હોય વ્યક્તિ. નંબર 2, જાહેર વ્યવસ્થાના ભાગરૂપે. નંબર 3, બદનક્ષી. અને નંબર 4, અનુસૂચિત આદિજાતિના હિતોના રક્ષણ માટે. તો આમાંથી મિત્રો સાચો ઓપ્શન શું હોઈ શકે જે આપણે આન્સર આપવાના છે? તો મિત્રો આની અંદર તમે 4 કારણ એવા છે કે એ કારણસર જો કોઈ વ્યક્તિ વિદેશી રાજ્યો સાથેના સંબંધો રાખતી હોય અને જે દેશને નુકસાનકારક હોય, જાહેર વ્યવસ્થામાં જ્યારે વ્યક્તિના વાણી અભિવ્યક્તિના સ્વતંત્રતાને કારણે જાહેર વ્યવસ્થામાં નુકસાન થતું હોય, બદનક્ષી થતીનું કારણ હોય અથવા તો અનુસૂચિત આદિજાતિના હિતોને નુકસાન થતું હોય, ત્યારે જે આપણને વાણી અને વ્યક્તિની સ્વતંત્રતાનો હક મળ્યો છે તેના પર નિયંત્રણ મૂકી શકાય છે. તો ઓપ્શન ડી, 1, 2, 3, 4 4 કારણના કારણે આપણે આપણો જે મૂળભૂત અધિકાર છે તેના પર નિયંત્રણ મૂકી શકાય છે. તો ડી ઓપ્શન ઇઝ ધ રાઇટ ઓપ્શન. નાવ ક્વેશ્ચન નંબર 62. હવે 62મો ક્વેશ્ચન જોઈએ તો શોષણ સામેનો હક બાળકો માટે શું નિયંત્રિત કરે છે? કે ભાઈ શોષણ સામે જે હક છે, કોઈ પણ વ્યક્તિનું શોષણ ના થાય દેશના નાગરિકનું, તેના માટે આપણને હક મળ્યો છે કે શોષણ વિરોધી હક. તો આ માટે બાળકો માટે શું? તો શોષણ સામેનો હક બાળકો માટે શું નિયંત્રિત કરે છે? તો બાળકો માટે શોષણ વિરોધી હક કઈ રીતે લાગુ પડે છે એવું આ વાત કહેવા માંગે છે ક્વેશ્ચન. તો એવું આ ક્વેશ્ચનમાં છે. તો આપણે ઓપ્શન ચેક કરી લઈએ કે સાચો આન્સર શું આવશે. ઓપ્શન એ, 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં કે બીજા કોઈ જોખમવાળા કામમાં રોકી શકાશે નહીં. નંબર 2, 14 વર્ષથી નીચેનું બાળક પોતાના ખેતરમાં કામ કરી શકશે નહીં. નંબર C, 14 વર્ષથી નીચેનું બાળક પોતાના કુટુંબના ધંધામાં કામ કરી શકશે નહીં. અને નંબર D, ઉપરના તમામ. તો સાચો ઓપ્શન મિત્રો થોડું લોજિક લગાવો તો પણ આવડી જાય કે અથવા તો તમે 1-2 વાર રીડિંગ કર્યું હશે તો તમને ખબર હશે કે 14 વર્ષથી નીચેનું બાળક છે એવા ભારતના નાગરિકના કોઈ પણ બાળકને એ કોઈ જોખમી કામમાં કે કારખાનામાં રાખી શકાતું નથી. એટલે ઓપ્શન એ સાચો છે. ઓપ્શન એ કે ભાઈ 14 વર્ષના બાળકને કોઈ જોખમી કામ કરાવી શકાય નહીં. પણ બી ઓપ્શનમાં છે કે 14 વર્ષનું બાળક ખેતરમાં કામ કરે માતા પિતાની સંમતિથી તો એમાં કોઈ જોખમ નથી. અને 14 વર્ષનું બાળક પોતાનો કુટુંબ ધંધો કરે તો પણ કોઈ નુકસાન નથી. તો આ રીતે ઓપ્શન એ સાચો છે. તો ક્વેશ્ચન 62 કે શોષણ સામે એના હકમાં બાળકો માટે એવી વ્યવસ્થા છે કે કોઈ પણ બાળક 14 વર્ષથી નાની ઉંમરનું છે, 14 વર્ષ કે તેથી નાની ઉંમરનું છે તો બાળકને કોઈ જોખમી કારખાનામાં નોકરીએ રાખી શકાય નહીં અને બીજું કોઈ જોખમવાળું કામ કરાવી શકાય નહીં બાળક પાસે. એવું શોષણ સામેનો હક બાળક માટે નિયંત્રણ મૂકે છે. એના પછી ક્વેશ્ચન નંબર 63, 63મા નંબરનો ક્વેશ્ચન જોઈએ તો 63મા નંબરનો ક્વેશ્ચન એમ કહે છે કે ધર્મ સ્વાતંત્ર્ય હકના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને કયા વિધાનો ખોટા છે તે જણાવો. ધર્મનું જે સ્વાતંત્ર્ય મળ્યું છે, આ દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્રતા છે. પોતાના ઈષ્ટદેવ પોતાના મંદિરે જઈ શકે, ઈષ્ટદેવની આરાધના કરી શકે, આરતી પૂજા વિધિ કરી શકે. એ રીતે બીજા હોય તો મુસલમાન છે તો નમાઝ પઢી શકે. એ રીતે અન્ય જૈન ધર્મો
છે પોતાના દેરાસરમાં જઈ શકે, તેમજ જે ખ્રિસ્તી છે તો એ દેવળ ચર્ચમાં જઈ શકે અને એમની વિધિ કરી શકે છે. તો આ દેશના જેટલા ધર્મ નાગરિકો છે એને દરેકને ધર્મ સ્વાતંત્ર્યનો હક આપવામાં આવ્યો છે. તો એને ધ્યાનમાં રાખીને કયા વિધાન ખોટા છે? તો નંબર 1, એક સગીર વ્યક્તિને તેના વાલીની સંમતિ સિવાય ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની ફરજ પાડવામાં આવે છે. નંબર 2, રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું નથી. નંબર 3, રાજ્ય જેનો વહીવટ કરે છે તેવી ધાર્મિક શિક્ષણ આપવાની ફરજ બજાવતી કોઈ દેગણી કે ટ્રસ્ટ હેઠળ સ્થપાયેલ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. તો આમાંથી આપણે ક્વેશ્ચનને ધ્યાનમાં લઈ અને કયો ઓપ્શન સાચો છે તેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરનો એક ઓપ્શન છે, એમાં એવી વાત કરવામાં આવી છે કે એક સગીર વ્યક્તિને તેના વાલીની સંમતિ સિવાય કોઈ પણ ધાર્મિક કામમાં રોકી ન શકાય. તો પહેલો ઓપ્શન ખોટો છે. બીજી વાત, રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું નથી. રાઈટ છે મિત્રો, કે દેશના કોઈ પણ એવું દેશની એટલે કે કેન્દ્રની કોઈ એવી સંસ્થા છે કે રાજ્યની કોઈ એવી સંસ્થા છે કે જેને સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે ને એ સંસ્થા ચાલે છે, તેવી સંસ્થામાં કોઈ ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં. તો બીજો ઓપ્શન સાચો છે. નંબર 3, રાજ્ય જેનો વહીવટ કરે છે તેવી ધાર્મિક શિક્ષણ આપવાની ફરજિયાત બનાવતી કોઈ દેગણી ટ્રસ્ટ હેઠળ સ્થપાયેલ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ, રાજ્ય જેનો વહીવટ કરે છે અને એવી કોઈ ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થા છે તો તેમાં કોઈ પણ ધાર્મિક વિધિ થાય છે, ધાર્મિક શિક્ષણ અપાય છે, તો એમાં કોઈ પણ વ્યક્તિ હાજરી આપે છે તો એમાં ના નથી. તો ઓપ્શન સી રાઈટ છે. માત્ર એક ઓપ્શન ખોટો છે, બાકીનો બીજો અને ત્રીજો ઓપ્શન સાચો છે. એટલે ઉપરનું વાક્ય એમ કહે છે કયો વિધાન ખોટું છે ધર્મની સ્વતંત્રતાની બાબતમાં, તો 1 નંબરનું વિધાન ખોટું છે અને બાકીના વિધાન નંબર 2 અને 3 સાચા છે. એટલે આપણો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. ઓપ્શન આપણો એ સાચો રહેશે, વાક્ય ખોટું છે. તો એના પછી 64 નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો 64 નંબરના ક્વેશ્ચનમાં મિત્રો એમ કહેવામાં આવ્યું છે કે ભારતનું સંવિધાન નીચેના પૈકી કયો મૂળભૂત હક માત્ર નાગરિકોને જ પ્રદાન છે? ઓનલી એટલે કે નીચે જે અનુચ્છેદ આપેલા છે એ અનુચ્છેદ અનુસાર કયો અનુચ્છેદ એવો છે કે જે ઓનલી ધ ઇન્ડિયન સિટીઝન ભારતના નાગરિકોને લાગુ પડે છે? વિદેશી કોઈ નાગરિક છે ને ભારતમાં પ્રવાસે આવ્યું છે અથવા તો ભારતમાં નિવાસ કરે છે તો એવા નાગરિકોને નહીં લાગુ પડે, પણ જે ભારતની નાગરિકત્વતા ધરાવે છે, ઇન્ડિયન સિટીઝન છે, એમના માટે કયો મૂળભૂત હક એટલે કે સંવિધાન નીચે પૈકી કયો મૂળભૂત હક માત્ર ભારતના નાગરિકોને જ આપે છે? ઓપ્શન એ અનુચ્છેદ 15 હેઠળનો મૂળભૂત હક, ઓપ્શન બી અનુચ્છેદ 14 હેઠળનો મૂળભૂત હક, ઓપ્શન સી અનુચ્છેદ 21 હેઠળનો મૂળભૂત હક અને ઓપ્શન ડી અનુચ્છેદ 20 હેઠળનો મૂળભૂત હક. તો મિત્રો અહીંયા તમે કયો ઓપ્શન સાચો હોઈ શકે? તો મિત્રો આ પ્રમાણે ABCDમાંથી તમે વિચારશો તો 64નો આન્સર એ સાચો પડશે કે અનુચ્છેદ 15 હેઠળ જે હક આપવામાં આવ્યો છે. મિત્રો તમે જોઈ શકશો કે આપણા બંધારણમાં 14થી કરીને 18 સુધી સમાનતાનો હક અને સમાનતાના હક અંતર્ગત 14થી કરીને 15માં સમાનતાના હકના જુદા જુદા હકોની વાત કરવામાં આવી છે. તો 15મો હક છે એ સમાનતાના હકને લગતો હક છે, એ માત્ર ભારતના નાગરિકોને જ લાગુ પડે છે, બાકી અન્ય કોઈ વ્યક્તિઓને લાગુ પડતો નથી. એટલે 64 નંબરનો જે ક્વેશ્ચન છે એનો સાચો ઓપ્શન રહેશે, સાચો આન્સર ઓપ્શન એ અનુચ્છેદ 15 હેઠળનો મૂળભૂત હક. નાઉ ધ ક્વેશ્ચન નંબર 65. હવે 65મો ક્વેશ્ચન જોઈએ. તો મિત્રો ક્વેશ્ચન ખાસ સમજો ને લોજિકથી સમજો અથવા થોડું ઘણું રીડિંગ કરેલું હોય તો એકદમ ઇઝી ક્વેશ્ચન હોય છે ને આપણને બધાને આવડી જાય એવા જ ક્વેશ્ચન છે ને એક્ઝામ માટે મોસ્ટ વેરી IMP ક્વેશ્ચન છે આ બધા. તો ક્વેશ્ચન નંબર 65, પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખા પગાર મળે છે. આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
ઇક્વલ સેલેરી ફોર ઇક્વલ વર્ક, બરાબર. એ પછી પુરુષ હોય, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, મેન હોય કે વુમેન હોય, ભારતના નાગરિક હોય અને સ્ત્રી પુરુષ છે તો બંનેને સરખા કામ માટે સરખો પગાર મળે એવી વાત ઓપ્શન એ 36માં અનુચ્છેદ 36માં બંધારણના અનુચ્છેદ 36 અંતર્ગત કરવામાં આવી છે કે ઓપ્શન બી 37 અનુચ્છેદ, ઓપ્શન સી 38 અનુચ્છેદ કે ઓપ્શન ડી 39. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ત્રી અને પુરુષને સરખા કામ માટે સરખું વેતન મળે તેના માટે મોસ્ટ આઈએમપી એક્ઝામમાં 100% પૂછાય એવું છે. તો ઓપ્શન ડી ઇઝ રાઇટ ઓપ્શન. 39 અનુચ્છેદ 39 એમ કહે છે કે પુરુષ અને સ્ત્રીમાંને બંને હોય, બરાબર, લિંગ ભેદ ન રાખતા બંનેને સરખું કામ કર્યું હોય તો એમને સરખો પગાર મળે. એવું નથી કે સ્ત્રી છે એટલે એને ઓછો પગાર આપવાનો અને પુરુષ છે એટલે એને વધારે પગાર આપવાનો, એવો નહીં. તો આપણો અનુચ્છેદ જે બંધારણનો છે 39 છે એ એવું કહે છે કે પુરુષ અને સ્ત્રીને સરખા કામ માટે સરખું વેતન મળવું જોઈએ. એના પછી આપણે જોઈએ આને યાદ રાખવા માટે 39 એટલે 3, 3 દુ 6, 3 તેરી 9 એટલે 3ની સિરીઝ યાદ રાખશો મિત્રો તો તમને યાદ રહી જશે. 39 ઓપ્શન આપણો અનુચ્છેદ યાદ રાખશો તો જલ્દી ઇઝી રહી જશે. અને સ્ત્રી અને પુરુષ સામે એકબીજાના સમોવડી આવે છે એટલે 39 એકબીજાની રેન્કમાં આવે છે, એ રીતે પણ યાદ રહી જશે. હવે આપણે 66 નંબર ક્વેશ્ચન જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવે છે? મિત્રો, ઘણીવાર જે એવી અમુક જ્ઞાતિઓ છે કે જેના ઉત્કર્ષ માટે સરકારે પ્રયત્નો કરવા હોય છે, એ અંતર્ગત ઓબીસી છે, પછી એસસી છે, એસટી છે, પછી સોશિયલી વીકર કાસ્ટ છે, ઇકોનોમિકલી વીકર સેક્શન છે. તો આ બધી જ્ઞાતિઓ માટે બંધારણમાં એમના ઉત્કર્ષ માટે જુદી જુદી જોગવાઈ કરવામાં આવી છે. એ અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની સ્થિતિ એટલે કે એસસીબીસી, સોશિયલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ કાસ્ટની વાત કરવામાં આવે છે. એસઈબીસી એટલે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકે છે તેવી જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 340, અનુચ્છેદ 341, અનુચ્છેદ 337 અને ઓપ્શન ડી અનુચ્છેદ 338. મિત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી વર્ગની વાત કરવામાં આવી છે તો અહીંયા અનુચ્છેદ નંબર 340ની વાત છે. આમે મિત્રો ઓબીસી એટલે 0 આવે છે, 0 ઉપરથી ઓ યાદ રાખો તો તમને જલ્દી યાદ રહી જશે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત એટલે ઓબીસી, અને જે કલમમાં ઓ ફોર 0 આવે તો એ કલમ તમારે યાદ રાખવાની. અને 300 સામાજિક એટલે 3 અને શૈક્ષણિક એટલે 4 અને 0. તો આ રીતે આપણે કોઈ કી ગોઠવીને પણ તમે યાદ રાખી શકશો. ઓપ્શન એ અનુચ્છેદ 340માં એવી વાત કરવામાં આવી છે, જોગવાઈ કરવામાં આવી છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે રાષ્ટ્રપતિ એમના ઉત્કર્ષ માટે આયોગની નિમણૂક કરી શકશે. એના પછી આપણે ક્વેશ્ચન નંબર 67ની વાત કરીએ. 67માં મિત્રો જોઈએ તો બંધારણની કઈ કલમ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અને સંચાલન કરવાનો અધિકાર આપે છે? કઈ કલમ અંતર્ગત અથવા તો કયા અનુચ્છેદ અંતર્ગત ભાષાકીય અને ધાર્મિક લઘુમતીની વાત છે? મિત્રો, એમના માટે એ લોકો પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકશે, તેનું સંચાલન કરી શકશે એવી વાત કયા ઓપ્શન અંતર્ગત કરવામાં આવી છે? તો અહીંયા આપણે તમને મેં વાત પણ કરી હતી કે જ્યારે લઘુમતીની વાત આવે ત્યારે ખાસ કરીને 29-30 આપણે યાદ રાખવાનું રહેશે. તો અનુચ્છેદ 45, અનુચ્છેદ 46, અનુચ્છેદ 33 અને અનુચ્છેદ 30. તો આમાંથી મિત્રો આપણે જોઈએ તો સાચો ઓપ્શન કયો રહેશે? તો સાચો ઓપ્શન અનુચ્છેદ 30 રહેશે. ખાસ કરીને બંધારણમાં જ્યારે લઘુમતી શબ્દ આવે ત્યારે યાદ રાખવાની ટ્રીક છે મિત્રો કે 29 અને 30 એમના માટે ફિક્સ કરેલી કલમ છે. તો આપણે અહીંયા 30ની વાત, ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ ઓપ્શન.
એના પછી 68માં ભારતના બંધારણના પ્રારંભિક સમયે, એટલે કે જ્યારે ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું ત્યારની વાત છે. પ્રારંભિક સમયે પ્રાથમિક શિક્ષણને શાનના અંતર્ગત મૂકવામાં નીચેનામાંથી કઈ જોગવાઈ અંતર્ગત શિક્ષણને મૂકવામાં આવ્યું તો ઓપ્શન આપેલા છે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો 1947, ત્યારબાદ આપણા દેશની કન્ડિશન બહુ વીક હતી, આપણો દેશ આર્થિક રીતે સદ્ધર નહોતો, ત્યારે આપણે શિક્ષણની જોગવાઈ પર એટલો ભાર મૂકી શકીએ એમ નહોતા. તો એ સમયે એવી વાત કરવામાં આવી કે મિત્રો એ સમયે આપણું જે શિક્ષણ હતું એને કઈ જોગવાઈ અંતર્ગત મૂકવામાં આવ્યું તો ઓપ્શન એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂકવામાં આવ્યું હતું, બી બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત મૂકવામાં આવ્યું હતું, સી મૂળભૂત હકોની યાદીમાં હતું કે ડી કેન્દ્રીય કારોબારી અંતર્ગત મૂકવામાં આવ્યું હતું. તો સાચો ઓપ્શન મિત્રો, જ્યારે યાદ રાખજો કે શરૂઆતમાં જ્યારે આપણે અત્યારે જે શિક્ષણ છે એ આપણી સંયુક્ત યાદીનો વિષય છે, બરાબર, ત્યારે મિત્રો આવું નહોતું. તો ત્યારે આપણું જે શિક્ષણ છે એ ઓપ્શન એ ઇઝ ધ રાઇટ ઓપ્શન. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર શિક્ષણને મૂકવામાં આવ્યું હતું. અત્યારે મિત્રો ઓપ્શન એમ કહે છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એટલે મિત્રો માર્ગદર્શક સિદ્ધાંતો એવા હોય છે કે જે રાજ્યને માર્ગદર્શન આપે છે. તેના માટે આપણે કોર્ટમાં એ કદાચ આપણને એવી રાજ્ય જોગવાઈ ના આપે, શિક્ષણ ના આપે, તો આપણે એના માટે કોર્ટમાં જઈને રીટ કરી શકતા નથી કે કોઈ ગુનો દાખલ કરી શકતા નથી. કોર્ટમાં આ હક માટે આપણે વિરુદ્ધમાં જઈ શકતા. એ રાજ્યને તેના માર્ગદર્શન પૂરું પાડે છે કે રાજ્ય આવું કરે તો રાજ્યને પ્રગતિ થાય, એવા માર્ગદર્શક સિદ્ધાંતોની વાત છે. તો શરૂઆતમાં આપણું જે શિક્ષણ હતું રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં હતું, પણ અત્યારે મિત્રો આપણું જે શિક્ષણ છે એ સંયુક્ત યાદીમાં છે, એટલે એમાં કેન્દ્ર સરકાર પણ જોગવાઈ કરી શકે છે અને રાજ્ય સરકાર પણ શિક્ષણ માટે જોગવાઈ કરી શકે છે. અને શિક્ષણ એ અત્યારે મૂળભૂત અધિકાર થઈ ગયો છે. તો અહીંયા ઓપ્શન એ ઇઝ ધ રાઇટ ઓપ્શન. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 69માં જઈએ તો 69 ક્વેશ્ચન એવું કહે છે મિત્રો કે શિક્ષણના અધિકાર હેઠળ પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવા માટે કઈ વય જૂથના બાળકોને લક્ષ્યમાં રાખવામાં આવ્યું છે. પહેલું તો આપણે ક્વેશ્ચન મિત્રો જોયું કે સાર્વત્રિકરણ એટલે સર્વવ્યાપી, કે દેશનું કોઈ એવું રાજ્ય કે દેશનો એવો કોઈ પ્રદેશ કે ગામ એવું ન હોવું જોઈએ કે જ્યાં શિક્ષણ પ્રાથમિક શિક્ષણ કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણ વગર ન રહી જાય. દેશના છેવાડાના ગામથી કરીને ડેવલપેડ સિટી, સ્માર્ટ સિટી સુધીના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે એને કહેવાય પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ. તો શિક્ષણના અધિકાર હેઠળ પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવા માટે કઈ વય જૂથના બાળકોને લક્ષ્યમાં રાખવામાં આવ્યું છે. અત્યારે તમને ખબર છે કે મિત્રો આરટી એક્ટ અંતર્ગત 6 એક્ટ અંતર્ગત મિત્રો આપણી બંધારણની કલમ 21A અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે, એ આપણને બાળકનો મૂળભૂત અધિકાર થઈ ગયો છે કે ભાઈ 6 થી 14 વર્ષના બાળકને પાયાનું બુનિયાદી શિક્ષણ આપવું એ રાજ્યની ફરજ રહેશે. એને ફરજ એટલે કે રાજ્યએ એનું ફરજિયાત અને મફત શિક્ષણ આપવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન તમે સીધો જ તમને ખબર પડી જશે કે 6 થી 14 વર્ષની વય જૂથ નક્કી કરવામાં આવી છે પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવા માટે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કયા સુધારા દ્વારા શિક્ષણને બંધારણની સમવર્તી સૂચિમાં, જો હમણાં જ મેં વાત કરી કે સમવર્તી સૂચિમાં સામેલ કરવામાં આવ્યું, એટલે કે સંયુક્ત યાદીમાં સામેલ કરવામાં. પહેલાં સંયુક્ત યાદીમાં નહોતો, પણ એના પછી કયો એવો બંધારણીય સુધારો કર્યો કે જેના દ્વારા શિક્ષણને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યો. તો મિત્રો ખાસ વાત કરી દઉં જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી કે ઈસવીસન 1972માં ઇન્દિરા ગાંધીની 1978માં ઇન્દિરા ગાંધીની સરકાર વખતે 42મો બંધારણીય સુધારો કરી અને શિક્ષણને સમવર્તી યાદીમાંથી સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યો. તો આ આપણે અહીંયા સાચો ઓપ્શન બી, એ 41માં નહીં આવે, બી 42માં નહીં આવે,
સી 43મો નહીં અને ડી 44મો લગભગ નહીં આવે. તો સાચો ઓપ્શન શ્યોર છે 42માં બંધારણીય સુધારા દ્વારા શિક્ષણને સંવર્ધિત યાદીમાં એટલે કે સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યું. ઓપ્શન નંબર 71 71મો ક્વેશ્ચન જોઈ લઈએ. 71મો ક્વેશ્ચન મિત્રો એમ કહે છે કે અંગત ગોપનીયતા માટેનો અધિકાર કયા મૂળભૂત અધિકારમાં ગર્ભિત છે તેમ ગણી શકાય? 71નો ક્વેશ્ચન છે કે અંગત ગોપનીયતા માટેનો અધિકાર કયા મૂળભૂત અધિકારમાં ગર્ભિત છે તેમ ગણી શકાય? તો તેના માટે મિત્રો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર 1, બી અંગત સ્વાતંત્ર્યતાનો અધિકાર, સી સમાનતાનો અધિકાર કે ડી શોષણ સામેનો અધિકાર. તો મિત્રો થોડું લોજિક દોડાવો તો બી ઓપ્શન સાચો કહેવાય. કેમ કે અંગત સ્વતંત્રતા તો ઘણી છે પણ એમાં અંગત સ્વાતંત્રતાનો જે અધિકાર છે અંતર્ગત ગોપનીયતા એટલે પણ અંગત કામ. તો અંગત અમુક વસ્તુ એવી છે કે આપણે બીજાને ન કહી શકીએ તો એ આપણો અધિકાર છે. ફરજિયાત આપણી વાત અંગત કોઈને કહેવાની જરૂર નથી એટલે એને આપણે કહીશું અંગત ગોપનીયતાનો અધિકાર. તો બી ઓપ્શન ઇઝ ધ રાઈટ ઓપ્શન. એના પછી 72ની વાત કરીએ. 72મો ક્વેશ્ચન મિત્રો રીડિંગ કરીએ તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સમાન શૈક્ષણિક તકોની ખાતરી આપવામાં આવે છે કે દરેક માટે સમાન શિક્ષણની તકો, કોઈ જાતિ, લિંગ, વંશ, જન્મસ્થાનના આધારે નહીં અને ભારતના તમામ નાગરિકોને સમાન શિક્ષણની તક મળી રહેશે, નોકરીમાં સમાન તકની વ્યવસ્થા કરવામાં આવી? તો એના માટે ઓપ્શન એ તો ભારતનો બંધારણની કલમ અથવા તો અનુચ્છેદ 14માં ભારતીય બંધારણના અનુચ્છેદ 14માં દરેક માટે સમાન શૈક્ષણિક તકો એટલે કે સમાનતાના અધિકાર અંતર્ગત તમે વાંચ્યું હશે તો કે 14 થી 18 સુધી સમાનતાનો અધિકાર છે. એ અંતર્ગત 14 કલમ એમ કહે છે કે સમાન શૈક્ષણિક તક ભારતના તમામ નાગરિકોને આપવામાં આવશે. એના પછી ક્વેશ્ચન નંબર 73 73મો પ્રશ્ન ભારતના બંધારણનો કયો અનુચ્છેદમાં 350 એ શું દર્શાવે છે? ભારતના બંધારણનો કયા અનુચ્છેદમાં 350 એ શું દર્શાવે છે? એટલે કે ભારતનો બંધારણનો જે અનુચ્છેદ કલમ નંબર 350 એ શેને લગતી છે એવી વાત કરવામાં આવે છે મિત્રો. તો આપણે ઓપ્શન જોઈ લઈએ કે 350 એ શું દર્શાવે છે ભારતના બંધારણની કલમ. નંબર એ પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણ માટે ભાષાકીય લઘુમતીને રાજ્યને આવશ્યક સગવડ આપવી, બી દરેકને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર, સી ધાર્મિક લઘુમતીઓને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર અને ડી અનુદાન આપવા માટે ધર્મ, વંશ, જ્ઞાતિ કે ભાષાને આધારે રાજ્ય ભેદભાવ કરશે નહીં. મિત્રો જ્યારે આપણે આગળ અભ્યાસ કર્યો છે 350 એમાં આપણે ઓપ્શન ભણી ગયા કે 350 એ અંતર્ગત પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણ માટે ભાષાકીય જે લઘુમતી રાજ્ય છે એમને સગવડ પૂરી પાડવાની વાત કરવામાં આવે. એટલે કે દરેક માટે પ્રાથમિક સ્તરે શિક્ષણ છે. પ્રાથમિક સ્તરે જ્યારે બાળક પ્રાથમિક શાળામાં ભણવા જાય ત્યારે શિક્ષણ માતૃભાષામાં આપવાનું એવી વાત 350 એ કરે છે. એટલે શોર્ટકટ તમારે આ રીતે યાદ રાખવાનું કે પ્રાથમિક શાળામાં શિક્ષણ પોતાની જ મધર ટંગમાં માતૃભાષામાં, આપણી માતૃભાષા ગુજરાતી છે તો પ્રાથમિક શાળામાં ધોરણ 5 સુધી તો અત્યારે કમ્પલસરી સરકારે જ કર્યું છે જાહેર કે ભાઈ ધોરણ 1 થી 5માં માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવશે અને અંગ્રેજીને અત્યારે પહેલા ધોરણથી એક વિષય તરીકે ભણાવવાની નવી શિક્ષણ નીતિ NEP ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત મિત્રો પહેલા ધોરણથી જ બાળકને અંગ્રેજીનું શિક્ષણ એક વિષય તરીકે અપાશે પણ એનું માધ્યમ તો ગુજરાતી ભાષા જ રહેશે. એના પછી ક્વેશ્ચન નંબર 74 74મો પ્રશ્ન જોઈએ તો ખૂબ જ મહત્વનો IMP, વેરી મોસ્ટ IMP કે હિન્દી ભાષાને ઉત્તેજન આપવા માટે બંધારણની કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? અત્યારે મિત્રો હિન્દી ભાષા આપણી રાષ્ટ્રીય ભાષા છે અને એના પ્રચાર અને પ્રસાર માટે સરકાર ખૂબ જ પ્રયત્નો કરી રહી છે. તો આપણી રાષ્ટ્રભાષાનું મૂલ્ય સમજે, લોકો હિન્દી બોલતા થાય, આપણો વ્યવહાર
વસ્તુ વ્યવહાર પર લેબલ હિન્દીમાં લાગે એવા પ્રયાસો કરવા માટે હિન્દી ભાષાને ઉત્તેજન આપવા માટે બંધારણના કયા આર્ટિકલમાં કલમમાં જોગવાઈ કરવામાં આવી છે કે હિન્દી ભાષાનો પ્રચાર પ્રસાર થાય? તો મિત્રો આપણે બધાએ અભ્યાસ કર્યો છે. 351D ઓપ્શન ઇઝ ધ રાઇટ ઓપ્શન. 351ની કલમ છે, એમાં હિન્દી ભાષાને ઉત્તેજન આપવાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 75 તરફ જઈએ તો કોઈ બિલ નાણાં બિલ ત્યારે ગણાય છે જો તેમાં આ પ્રકારની જોગવાઈ હોય. જ્યારે કોઈ પણ બિલ પાસ કરવામાં આવે છે સરકાર દ્વારા, તો એ બિલને નાણાકીય બિલ બન્યા પછી જ એ કાયદો બનશે. તો કોઈ પણ બિલ છે એ કોઈ બિલ નાણાં બિલ ક્યારે બનશે ઓપ્શન પ્રમાણે? તો ઓપ્શન એ, કોઈ પણ કર અંગે તેને નાખવા, નાબૂદ, માફી, ફેરફાર અથવા નિયમ કરવાની સત્તા ધરાવતો હોય. નંબર 2, સરકાર દ્વારા પૈસા ઉધાર લેવા પર નિયમન કરવામાં આવ્યું હોય એ બિલમાં. નંબર 3, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી પૈસા કાઢવાની એ બિલમાં સત્તા હોય. અને નંબર 4, ભારતના કન્ટીજન્સી ફંડના અભિરક્ષણની એ બિલની અંદર જોગવાઈ હોય. તો મિત્રો ઓપ્શન ડી ધ રાઇટ ઓપ્શન થશે કે કોઈ પણ બિલ જ્યારે વિધાનસભામાં અને રાજ્યસભામાં પ્રસ્તુત કરવામાં આવે છે તો એ નાણાકીય બિલ ત્યારે જ ગણાશે, અથવા તો કોઈ પણ સંસદમાં એ બિલ પસાર કરવામાં આવે છે ત્યારે એ બિલ નાણાકીય બિલ ત્યારે જ ગણાશે કે ભારતના કન્ટીજન્સી ફંડના અભિરક્ષણની વાત તે બિલમાં કરવામાં આવી હોય ને લગતું હોય ત્યારે. તો ક્વેશ્ચન 75નો સાચો જવાબ ઓપ્શન 4 થશે. એટલે કે સોરી મિત્રો, આપણે આ રીતે નહીં, થોડા ઓપ્શન નીચે છે, મારી ભૂલ થાય છે. આની આપણે કઈ રીતે એક જ મિત્ર મારે થોડું વિચારવું પડશે. ક્વેશ્ચન વાંચેલો તો છે, શું છે? કોઈ પણ બિલ નાણાં બિલ ત્યારે ગણાય છે જો તેમાં આ પ્રકારની જોગવાઈ હશે. હા મિત્રો, કોઈ પણ બિલ છે ને નાણાં બિલ ત્યારે ગણાય તો કે તેમાં ઓપ્શન 1, 2 ને 3, 1, 2, 3 આ તમે પણ વિચારો, હું વિચારીને આપને જણાવું છું. માત્ર બિલ 2, 3 અને 4, 2, 3 અને 4, માત્ર 1 અને 4 નહીં મિત્રો, આ લગભગ બધા ઓપ્શન સાચા હોય એવું લાગે છે. કે કોઈ પણ બિલ છે તો એ બિલમાં કર નાખવા અંગેની વાત કરવામાં આવી હોય, નાણાં નાબૂદીની વાત હોય, કોઈ કર માફીની વાત હોય, કર ફેરફાર કરી શકાય, એનો નિયમન કરી શકાય, તો એ ઓપ્શન સાચો છે બિલને લગતો. પછી કોઈ પણ બિલમાં સરકાર દ્વારા પૈસા ઉધાર લેવા પર નિયમન હોય તો એ પણ સાચું છે. નંબર 3, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી પૈસા કાઢવાની એ જોગવાઈ એ બિલમાં હોય. અને નંબર 4, ભારતના એ ત્રીજો ઓપ્શન પરફેક્ટ નથી. અને નંબર 4, ભારતના કન્ટીજન્સી ફંડના અભિરક્ષણની વાત બિલમાં હોય. તો આ તો એવો એટલે થોડો આ ઓપ્શન આપણે જોઈ લઈએ, આનો સાચો આન્સર શું છે. હા, તો સાચો ઓપ્શન મિત્રો ડી થશે. ડીની અંદર 1, 2, 3, 4 એ 4 લાગુ પડતા હોય ત્યારે આ બિલ એ નાણાં બિલ ગણાશે. તો ખાસ મિત્રો યાદ રાખી લેજો એક્ઝામ માટે, અને કંઈ ના આવડે તો થોડું ગોખી લેજો. અમુક ઓપ્શન એવા હોય, અમુક ક્વેશ્ચન એવા હોય છે કે આપણને બી એમાં કમ્પ્લીટ ખબર હોતી નથી. દાખલા કે ઓપ્શન 3 શું કહેવા માગે છે? કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એક પ્રકારનું ફંડ છે. એ આપણે કદાચ સર્ચ મારીને વિડીયો તમે જોઈ લેજો, અથવા ગૂગલમાં સર્ચ મારજો, કે હું પણ જોઈશ કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા શું છે. ભારતના કન્ટીજન્સી ફંડ એટલે કે એમાં તો કન્ટીજન્સી એટલે ઇમરજન્સી નાણાં ઉપાડીને મૂકી શકાય. અમુક જોગવાઈ એવી છે કે કન્ટીજન્સીમાં નાણાં સરકારના હોય છે જમા, અને જ્યારે કોઈ પણ જરૂરિયાત હોય ત્યારે એમાંથી નાણાં ઉપાડી શકાય, એ તો આપણે સમજી શકીએ. પણ ઓપ્શન 3 નંબરનો છે, આપણે સર્ચ મારી અથવા યુટ્યુબનો વિડીયો જોવો પડે. એટલે હાલ પૂરતો આપણે ડી ઓપ્શન 1, 2, 3, 4 ઓપ્શન સાચા છે.
એના પછી ક્વેશ્ચન નંબર 76 આપણે જોઈએ તો નીચેનામાંથી ભારતનો મૂળભૂત અધિકારના સંદર્ભમાં સાચું કયું છે? મિત્રો, મૂળભૂત અધિકારની આપણે વાત કરવામાં આવે છે ત્યારે તમને ખબર હશે કે આપણને મૂળભૂત અધિકાર શરૂઆતમાં ભારતના બંધારણમાં કેટલા મૂળભૂત અધિકાર હતા, અથવા તો અત્યારે મૂળભૂત અધિકાર કેટલા છે? તો મારી ધ્યાન મુજબ અત્યારે 6 મૂળભૂત અધિકાર છે, બરાબર. અને એમાં એક મૂળભૂત અધિકાર 86માં બંધારણીય સુધારો 2002થી એડ કરવામાં આવ્યો, કલમ 21 એડ કરીને, કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ દરેક રાજ્યની અને સરકારની જવાબદારી છે. તો આની વાત કરવામાં કે ભારતના મૂળભૂત અધિકારમાં નીચેનો કયા ઓપ્શન સાચા છે? ઓપ્શન એ, ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ તેમના શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરી શકે. તો એ સાચો ઓપ્શન છે. આપણે અવારનવાર આગળ પણ જોઈ ગયા કે ધાર્મિક લઘુમતીઓ પોતાના શૈક્ષણિક સંસ્થા સ્થાપીને એનો વહીવટ કરશે. ભારતના બંધારણની કલમ 30માં કહેવામાં આવ્યું છે. પછી નંબર બી, ધાર્મિક, ભાષાકીય અને વંશીય લઘુમતીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરી શકે. નહીં મિત્રો, વંશીય શબ્દ કોઈ જગ્યાએ નથી, એટલે બી ઓપ્શન કદાચ ખોટો છે. સી, વંશીય અને ભાષાકીય લઘુમતી આ પણ ના આવે, અને ડી, ધાર્મિક અને સાંસ્કૃતિક લઘુમતીઓ આ પણ ના આવે. માત્ર વાત થઈ છે કે ધાર્મિક અને ભાષાકીય લઘુમતી, એના સિવાય ત્રીજો શબ્દ નથી, વંશીય પણ નથી અને સાંસ્કૃતિક પણ નથી. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન, કે ભાઈ ભારતના મૂળભૂત અધિકારોમાં કોઈ પણ લઘુમતી જાતિના લોકો છે તો પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી અને તેમાં ધાર્મિક શિક્ષણ આપી શકે, અને ધર્મનું શિક્ષણ આપી શકે, પોતાનું શિક્ષણ આપી અને તેનું સંચાલન પણ કરી શકે. તો એના પછી આપણે ક્વેશ્ચન નંબર 77 તરફ જશું. 77 નંબરનો ક્વેશ્ચન શું છે એ પણ આપણે જોઈ લઈએ. નીચેનામાંથી કઈ સંવિધાનિક સંસ્થા નથી? સંવિધાનિક સંસ્થા એટલે કે સંવિધાન દ્વારા એને મંજૂરી આપેલ સંસ્થા નથી. કઈ સંસ્થા એવી નથી? તો નંબર 1, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. નંબર 2, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. નંબર 3, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. અને નંબર 3, નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ. તો આમાંથી સંવિધાનિક સંસ્થા કઈ નથી? તો મારી દૃષ્ટિએ સાચો ઓપ્શન વિચારવું પડશે, કયો આવશે? હા, કેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તો આપણો એક કોન્સ્ટિટ્યુશનરી ઇન્સ્ટિટ્યૂટ છે, એટલે કે સંવિધાનિક સંસ્થા છે જ. પણ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન છે, અને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ, એ 3 સંસ્થાઓ છે એ કોન્સ્ટિટ્યુશનરી એટલે કે સંવિધાનિક સંસ્થા નથી. એટલે આપણો ઓપ્શન બી સાચો છે કે 2, 3 અને 4 નંબરની સંસ્થાઓ છે એ સંવિધાનિક સંસ્થાઓ નથી. ત્યારબાદ આપણે 78મો નંબરનો ક્વેશ્ચન કરશું. એના પહેલાં મિત્રો 2 મિનિટ વિડીયો. ત્યારબાદ મિત્રો આપણે 78મો ક્વેશ્ચન, જે આધાર પર શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પર ભેદભાવ પર બંધારણીય પ્રતિબંધ છે, એટલે કે કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે, કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે, તેના પર નીચેનામાંથી કોના દ્વારા ભેદભાવ થઈ શકે નહીં? કે ભાઈ તું આ ધર્મનો છે તો તને પ્રવેશ નહીં મળે. તો એ સાચું છે. તો ઓપ્શન એ, ધર્મના આધારે ભેદભાવ ન થઈ શકે. નંબર 2, લિંગ, સ્ત્રી પુરુષના આધારે પણ ભેદભાવ નહીં થાય. અને નંબર 3, જાતિના આધારે પણ ભેદભાવ કરવામાં આવશે નહીં. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ છે કે તું આ જાતિનો છે. તો 3 વસ્તુ સાચી, પણ રાષ્ટ્રીયતાની વાત નથી. એટલે 78 મુજબ ક્વેશ્ચન ઓપ્શન નંબર 1, 2 અને 3
એટલે બી ઓપ્શન સાચો પડશે કે ભાઈ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે એમાં એને પ્રવેશ પર ભેદભાવ ધર્મ, લિંગ, જાતિના આધારે ભેદભાવ કરી શકાશે નહીં, પ્રતિબંધ મૂકી શકાશે નહીં. તો ઓપ્શન નંબર બી ધ રાઈટ ઓપ્શન. એના પછી 79 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો એસસી સોશિયલી શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ. એસસી એટલે શિડ્યુલ કાસ્ટ અને એસટી એટલે શિડ્યુલ ટ્રાઇબ અને બીજા નબળા વર્ગના એટલે કે વીકર સેક્શન વર્ગના શૈક્ષણિક તથા આર્થિક હિતોની અભિવૃદ્ધિ. આવા લોકોને શિક્ષણ મળે, એ આર્થિક રીતે સધ્ધર થાય, આર્થિક રીતે એમની અભિવૃદ્ધિ થાય, એ માટે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયા અનુચ્છેદમાં એવી જોગવાઈ કરવામાં આવી છે? જો મિત્રો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પૂછાય છે એમાંથી આ ક્વેશ્ચન છે. એટલે કે એસટી અને એસસી વર્ગના નબળા વર્ગના લોકોની ઉન્નતિ માટે, એમની અભિવૃદ્ધિ માટે, શિક્ષણ માટે તો રાજનીતિના માર્ગદર્શનમાં કયા અનુચ્છેદમાં એમની વાત કરવામાં આવી છે? તો મિત્રો સીધો જ ઓપ્શન સી 46મો અનુચ્છેદ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તમને મિત્રો વાત કરી દો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ લગભગ 36 થી 51 નંબર કલમ 36 થી 51માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. બરાબર. એમાં છે કે ભાઈ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, આ એમનું અંગ્રેજી નામ છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. એના માટે એમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના આર્ટિકલ એટલે કે કલમ છે 36 થી 51. એની અંદર 46મી જે કલમ છે એમાં એસસી અને એસટી વર્ગના લોકોને લઈને વાત કરવામાં આવી છે. હવે આપણે 80 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયિક કામકાજ માટે કઈ ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે? સુપ્રીમ કોર્ટમાં મિત્રો અંગ્રેજી ભાષામાં કામકાજ કરવામાં આવે છે. એટલે ઓપ્શન એ આપણો સાચો ઓપ્શન છે. સીધો જ યાદ રાખવાનો, સુપ્રીમ કોર્ટ ઇંગ્લિશ લેંગ્વેજ, ન્યાયિક લેંગ્વેજ, જ્યુડિશિયલી લેંગ્વેજ. બરાબર. એના પછી ક્વેશ્ચન નંબર 81, 81મો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ તો કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે? ફંડામેન્ટલ ડ્યુટી ડે. કયા દિવસને આપણે ઉજવણી કરીએ છીએ? તો મિત્રો એ 6 જાન્યુઆરી, બી 26મી જાન્યુઆરી, બી સી 15મી ઓગસ્ટ અને ડી 15મી ઓક્ટોબર. કોઈ પણ સામાન્ય વિદ્યાર્થીઓ એને ખબર પડે કે 26મી જાન્યુઆરી આપણો રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિન છે, 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન છે, તો એ તો હોઈ ન શકે બી ઓપ્શન. અને 15 ઓક્ટોબરની તો ખ્યાલ ન હોય કદાચ, પણ આપણને ખ્યાલ છે કે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. 6 જાન્યુઆરી છે એ મૂળભૂત ફરજ દિન છે, ઉજવીએ છીએ. એના પછી ઓપ્શન નંબર 82 ક્વેશ્ચન નંબર 82 સત્યમેવ જયતે શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે? એકદમ વેરી ઇઝી ક્વેશ્ચન અને ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. તો મિત્રો સત્યમેવ જયતે છે એ ઋગ્વેદ, એ ઓપ્શન ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે કે બી શતપથ બ્રાહ્મણ ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે, મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે કે ડી રામાયણમાંથી લેવામાં આવ્યો? મિત્રો ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન. મુંડક ઉપનિષદમાંથી સત્યમેવ જયતે શબ્દ લેવામાં આવ્યા છે. મિત્રો તમને બધાને ખબર છે, આપણને બધાને ખબર છે કે આપણા ગ્રંથો વેદો 4 છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો એમાંથી ઋગ્વેદ એ સૌથી પ્રાચીન ગ્રંથ છે. મુંડક ઉપનિષદમાંથી સત્યમેવ જયતે શબ્દ લેવામાં આવ્યો છે. ત્યારબાદ 83 નંબરનો ક્વેશ્ચન, 83મો ક્વેશ્ચન જોઈએ તો ભારતીય બંધારણના 86માં સુધારા થકી મૂળભૂત ફરજોમાં કઈ ફરજનો ઉમેરો કરવામાં આવ્યો? મિત્રો યાદ રાખજો, ખાસ તમામ શિક્ષકોને આવડવો જોઈએ. બીજા નાગરિકોને તો ખબર ન હોય, પણ એઝ એ ટીચર એન્ડ પ્રિન્સિપલ આપણને ખબર હોવી જોઈએ કે 86મો બંધારણીય સુધારો 2002માં થયો અને એ અંતર્ગત વાત કરવામાં આવી છે કે માતા પિતા વાલી કે પાલ્યને રમતગમતની તકો પૂરી પાડે નહીં,
માતા પિતા વાલ્ય કે પાલ્યને આરોગ્ય સેવા નહીં, બી ઓપ્શન નહીં આવે, એ નહીં આવે. સી માતા પિતા વાલી કે પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડે એવી વાત કરવામાં આવી છે. શિક્ષણની તક પૂરી પાડવી જોઈએ બાળકને, 6 થી 14 વર્ષના બાળક. તો સી ઓપ્શન રાઈટ ઓપ્શન છે. ત્યારબાદ આપણે 84 નંબરનો ક્વેશ્ચન જોઈએ, 84. તો એમાં શું વાત કરવામાં આવી છે? કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને બઢતીમાં અનામત ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે? તો બંધારણીય એક સુધારો થયો મિત્રો, અને એ બંધારણીય સુધારો અને એનું વર્ષ ઓપ્શનમાં આપેલા છે. એ કયો સુધારો અને કયા વર્ષમાં કરવામાં આવ્યો? એના દ્વારા અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીને નોકરીમાં બઢતીની વાત છે અને અનામત આપવાની વાત છે. તો 84 નંબરમાં ઓપ્શન એ 75મો બંધારણીય સુધારો 1995, બી 75મો બંધારણીય સુધારો 1990, સી 44મો બંધારણીય સુધારો 1990 કે ડી 77મો બંધારણીય સુધારો 1995. તો મિત્રો ઉપર તમે જોઈ શકશો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એક જેવા જ શબ્દો છે. તો અહીંયા ઓપ્શન ડીમાં પણ 7 એવા બે સરખા સાતડા છે. તો આ રીતે આપણે આપણી સ્કિલ બનાવીને યાદ રાખીએ કે 77મો બંધારણીય સુધારો અને 1995માં. તો એના પછી આપણે ક્વેશ્ચન નંબર, આ વિડીયોમાં આપણે ટોટલ 90 સુધી ક્વેશ્ચન જોશું. આ વિડીયો સિરીઝ ત્રીજી વિડીયો સિરીઝ છે. આગળ 2 વિડીયો બની ગયા છે, એ તમે જોઈ લેજો. આ ત્રીજી વિડીયો સિરીઝ છે, અને એના પછી આપણે ચોથી વિડીયો સિરીઝ પણ આવશે. ટોટલ 200 ઉપર ક્વેશ્ચન છે, ખૂબ જ મહત્ત્વના. એ આપણે બધા વિડીયો બનાવીને આ ક્વેશ્ચન આપને તમને ફ્રી કોસ્ટ તમે યુટ્યુબમાં જોઈ શકો છો અને તૈયારી કરી શકો છો. માત્ર વિનંતી એટલી છે કે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણા વિડીયોને વધુને વધુ મિત્રોને ફોરવર્ડ કરવા વિનંતી છે. ક્વેશ્ચન નંબર 85, 85મો પ્રશ્ન છે કે બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીમાં નોકરી અને બઢતીની અનામત આપવાની છૂટ આપવામાં આવી છે? ઓપ્શન એ અનુચ્છેદ 15(4), અનુચ્છેદ 16(4), અનુચ્છેદ 17(4) અને અનુચ્છેદ 18(4). તો 85માં સાચો જવાબ આપશે મિત્રો બી, અનુચ્છેદ 16(4) પેટા વિભાગ 4માં એમને નોકરીમાં બઢતી અને અનામતની છૂટ આપવામાં આવી છે. 77મો બંધારણીય સુધારો 1995માં આપણે આગળ જોઈ જ ગયા એ સુધારા દ્વારા. હવે આપણે બીજી વાત કરીએ તો 86મો કે ઓપ્શન જોઈએ તો ભારતીય બંધારણના અનુચ્છેદ 340 કઈ જાતિની તપાસ માટે પંચ નિમણૂક ની ભલામણ કરવામાં આવે છે? મિત્રો મેં તમને વાત કરી હતી કે 0 આવે તેના ઉપરથી આપણે ઓબીસી યાદ રાખવાનું, અને 340 એમ કરીને એસસી બીસીની વાત કરવામાં આવી હતી. તો 86મો ક્વેશ્ચન છે કે અનુસૂચિત જાતિ ના આવે, અનુસૂચિત જનજાતિ ના આવે, લઘુમતી ના આવે, તો પછાત વર્ગની જાત એટલે કે વીકર સેક્શન અથવા તો ઓબીસીની વાત કરવામાં આવી, એટલે કે આપણો સાચો ઓપ્શન ડી છે. એના પછી 87મો ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી? અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી કયા અનુચ્છેદની એની? તો અનુચ્છેદ એ 338, અનુચ્છેદ બી 338(b), ઓપ્શન સી 389 અનુચ્છેદ અને ઓપ્શન ડી 340 અનુચ્છેદ. તો મિત્રો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. 338 એમાં અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી. જેમ આપણે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 340 અનુચ્છેદ હતો, એમ અનુસૂચિત જનજાતિ માટે 338 એ યાદ રાખવાનું. એના પછી બંધારણીય નિર્દેશો મુજબ શિક્ષણ શું છે? તો એના માટે મિત્રો હું તમને કહી દઉં કે શિક્ષણ બધાને માટે સમાન રીતે મળવું જોઈએ એવી બંધારણીય જોગવાઈ છે. એના પછી આપણે આગળ જઈએ તો ક્વેશ્ચન નંબર 89માં એવી વાત કરવામાં કે મૂળભૂત રાષ્ટ્રીય મૂલ્યોને
સમાવવામાં આવ્યા છે. આપણા જે મૂળભૂત રાષ્ટ્રીય મૂલ્યો છે એનો સમાવેશ શેમાં કરવામાં આવ્યો છે? સંવિધાનની પ્રસ્તાવનામાં, કે સંવિધાનની કલમોમાં, કે વિષયોની સૂચિઓમાં, કે ઉપરોક્ત તમામમાં? તો મિત્રો ઓપ્શન મારી દ્રષ્ટિ લગભગ આ પરફેક્ટ નથી હું, પણ ઓપ્શન એ સંવિધાનની પ્રસ્તાવનામાં આપણો જે સમાનતા છે, બંધુત્વ છે, ભાઈચારો છે, એ બધાની વાત પ્રસ્તાવનામાં કરવામાં આવી છે. અને આપણો લાસ્ટ ક્વેશ્ચન આજના વિડીયોનો, કે બંધારણીય મૂલ્યો તરીકે લોકશાહીને વધુ મજબૂત કરવા માટે શિક્ષણ દ્વારા એ નક્કી કરવું આવશ્યક છે કે નીચેનામાંથી કયું આવશ્યક છે? શિક્ષણ દ્વારા શું નક્કી કરી શકાય છે? તો 90મો ક્વેશ્ચન તો હું સીધો જ કહી દઉં છું, સી ઓપ્શન સાચો, કે લોકોના વિશાળ હૃદયની સહનશીલતા, આપસી લેવડ દેવડ તેમજ બીજી ભિન્નતાઓ કે જેનાથી તેઓ એકબીજાથી અલગ છે તેનો સ્વીકાર કરતા શીખે. તો ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન. આજના વિડીયોમાં મિત્રો આપણે આટલે અટકશું અને નેક્સ્ટ વિડીયો માટે આપણે થોડા સમય બાદ મળશું. તો જોતા રહેજો આપણી ચેનલ, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો. અને આપણી વિડીયો સિરીઝ ચાલુ રહેશે. 200થી વધારે ઓપ્શન આપણે શીખવાના છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.